નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ તારીખ 13/4/2026નો વિડીયો છે। થોડો લેટ આપણે શેર કરી રહ્યા છીએ। આપણા મિત્ર જયેશભાઈ છે, એમના ફોઈબા છે કાશીફોઈ, તેઓ શ્રીજી ચરણ પામ્યા હતા અને એમના મરણોત્તર ક્રિયામાં આ ખાટલો ભરવાની વિધિ થઈ રહી છે। અને આપ જાણો છો કે આપણે જીપી સિરીઝની અંદર આપણા હિન્દુ માન્યતા, રીત રિવાજ, પરંપરા આ બધું ખાસ બતાવીએ છીએ। અને એ પૈકી આજે આ ખાટલો ભરવાની જે મરણોત્તર ક્રિયા છે, એની જે શાસ્ત્રોક્ત વિધિ છે એ થોડી આપણે બતાવીએ છીએ। અને જયેશભાઈ મહારાજ પાસેથી પણ એની થોડી જાણકારી આપણે આગળ આપીશું। મિત્રો, હિન્દુ માન્યતા પ્રમાણે મૃતકના અગ્નિ સંસ્કારના 10મા અને 12મા દિવસ સુધી વિવિધ તબક્કે વિવિધ માન્યતાઓ અને રીત રિવાજો બધા યોજાતા હોય છે। તે પૈકી સૈયાદાન એટલે કે ખાટલો ભરવાનો આ જે વિધિ છે તે પિંડદાનની વિધિ હોય અને એ પૂર્ણતાના આરે હોય, એટલે પતી ગઈ હોય લગભગ એમ કે ત્યારે આ સૈયાદાન કરવામાં આવે છે। આ દાન એટલે કે ખાટલો ભરવાની જે આ વિધિ છે, એમ કહેવાય છે પૌરાણિક માન્યતા પ્રમાણે આ દાન આત્માની આગળની યાત્રાને સુખદાયક બનાવે છે। એટલે કે પરલોકની યાત્રા જે કરે છે ત્યારે પૃથ્વી પર જે વસ્તુઓ દાન કરવામાં આવે છે તે મૃતક આત્માને વૈતરણી નદી પાર કરવામાં અને યમલોકની મુસાફરીમાં મદદરૂપ થાય છે એવી માન્યતા છે। અને ભારતીય હિન્દુ આર્ય સંસ્કૃતિ પ્રમાણે હિન્દુ શાસ્ત્રો મુજબ આત્માને યમરાજની નગરી જે છે ત્યાં પહોંચતા 1 વર્ષ જેટલો સમય લાગ્યા છે। અને આ સમય દરમિયાન જે તે કંઈ દાન પુણ્ય કરવામાં આવે 1 વર્ષ સુધી, તો એ બધું જ મૃતક આત્માને માર્ગમાં જે એ રસ્તો જ્યારે એ સફર પૂરી કરતા હોય તે દરમિયાન એ માર્ગમાં ભાથા તરીકે કામમાં લાગે છે। એટલે કે એનો સહારો બધો બને છે। એટલે મૃતકની જે પ્રિય ખાણીપીણીની ચીજ હોય એ ખાસ આ ખાટલામાં મૂકવામાં આવે છે। આપણા જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ આ ખાટલામાં રાખવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો વિવિધ ફળફળાદી, શાકભાજી, કપડાં, વાસણ અને તમામ જીવન જરૂરી જીવન ઉપયોગી બધી વસ્તુઓ આ ખાટલામાં રાખવામાં આવે છે। આ વિધિ યોગ્ય રીતે કરવામાં આવે તો એમ કહેવાય છે કે પિતૃઓના આશીર્વાદ મળે છે અને પિતૃઓ પ્રસન્ન થઈ પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। તમારો 10મો, 11મો, 12મો, 13મો હરેક પોતાના સંબંધીઓ, પોતાના પિતૃદેવોની પાછળ, માતૃની પાછળ જે ગત થયેલા હોય, મૃત્યુ પામી ગયા હોય, અને એ જીવાત્માને શાંતિ આપવા માટે આપણા સંસ્કારમાં કે જે શ્રાદ્ધમાં મહિમા બતાવે છે। એ શ્રાદ્ધ 10મું છે, એકાદશ શ્રાદ્ધ છે, અને 12મું શ્રાદ્ધ 12માનું કહેવાય, 13માનું પુણ્યદાન કહેવાય છે, એને સૈયાદાન કહે છે। તો 10માના શ્રાદ્ધમાં એ જીવાત્મા ગયા જન્મમાં એને અવયવ પ્રાપ્ત થાય એટલા માટે 10માનું શ્રાદ્ધ છે। 11માનું શ્રાદ્ધ 11મું લોકો કે તે ચાણોદ જાય છે, સિદ્ધપુર જાય છે, ગયાજી જાય છે, અને કે તે હરદ્વારમાં પણ કરે છે। એ અસ્થિ વિસર્જન કરે છે 11મામાં। એ શ્રાદ્ધ જે જીવાત્માને કોઈ આકાંક્ષા રહે નહીં, એ જીવાત્માને પોતે આ જન્મમાં સુખ જે ભોગ્યું એ બીજા જન્મમાં પણ એને આવું સુખ મળે, કોઈ એની આકાંક્ષા ના રહે એટલા માટે એકાદશ શ્રાદ્ધ છે। 12માનું શ્રાદ્ધ છે પિંડ સંયોજિક, પિંડને સંયોજન કરવામાં આવે છે પિતૃની જોડે, જે પોતે કે જે પ્રેતમાંથી પિતૃ બનાવવામાં આવે છે એને 12માનું શ્રાદ્ધ કહેવામાં આવે છે। ત્યાંથી પ્રેત શબ્દ નીકળી જાય, પિતૃદેવ બની જાય। 13માનું શ્રાદ્ધ છે એની પાછળ દાન કરે છે, ધર્મ કરે છે, એના સગાવાલા કુટુંબજનો આવું જીવાત્માને જ્યાં કે જે જન્મે ત્યાં બધું એને મળે અને કોઈ ખરાબ યોનિમાં એનો જન્મ ના થાય, આવા સારા પુણ્ય પામીને
અંતે કે જે અક્ષરધામ મળે. સ્વામીના સંપ્રદાય હોય તો અક્ષરધામ કહેવાય, વૈષ્ણવ ધર્મ હોય તો વૈકુંઠધામ કહેવાય, અને બીજા લોકો કે છે કૈલાસધામ કે છે. મહાદેવજીનાનું એ હોય એને કૈલાસધામ કે છે. અંતે જીવાત્માને મોક્ષ આપે છે. બોલો લક્ષ્મી નારાયણ દેવજી, હરે કૃષ્ણ મહારાજ, પિતૃ નારાયણ દેવજી. अपने अपने माता પિતા ભગવાન કી જય. દરેક જણ પોતાના માતા પિતાને ભગવાન માને તો આ જીવાત્માનું કલ્યાણ પોતાની જાતે કલ્યાણ કરી શકે. પણ હરેક પોતે જે જીવે છે પોતાના માતા પિતાને પણ માનવું જોઈએ. એને ઘરના ઘરમાં જવાનો વારો ના આવે. એટલા માટે માતા પિતાને દેવ સમાન માનો. દેવ માનશો તો તમે બધું આ જન્મમાં સુખ ભોગવશો. તો મિત્રો, આ જયેશભાઈ મહારાજ હતા અને એમણે આપણને ખાટલો ભરવાની જે વિધિ છે એની જાણકારી આપી છે. બધા સ્વજનો છે, બાબુભાઈ છે, અલ્પેશભાઈ છે અને જયેશભાઈ છે અને બધા સગા સંબંધી, દીકરા દીકરીઓ બધા જ ઉપસ્થિત છે. કહેવાય છે કે આ વિધિ સંપન્ન થતાં જ સદ્ગત આત્મા પિતૃની શ્રેણીમાં સ્થાન પામે છે. અને પ્રાચીન સમયે આપણા જે વડવાઓ છે એમણે જે તે કંઈ રીત રિવાજ બનાવ્યા હતા એની પાછળ ખાસ કોઈ ઉદ્દેશ અથવા એમ કહેવાય કે તર્ક હતા. કારણ કે જ્યારે સ્વજન આપણે ગુમાવ્યો હોય ત્યારે પરિસ્થિતિ ખૂબ જ દુઃખી હોય ત્યારે આવા બધા જે રીત રિવાજો યોજાય અને એના દ્વારા સગા સંબંધી સ્નેહીજનો બધા હાજર હોય અને એમના દ્વારા તમને હૂંફ મળે અને એ રીતે દુઃખદ ઘડી જે હોય એ હળવી બને. અને એવા ખાસ આ તર્ક સાથે આ બધા આપણા રીત રિવાજો બનાવાયા હતા. હવે અત્યારે જમવા માટેનું જે આપણે ભોજન માટેની જે થાળી છે એ તૈયાર કરીને બધા સ્વજનો અત્યારે અહીંયા બાના ફોટો આગળ રાખી રહ્યા છે. અને ખાટલા વિધિ આ સંપન્ન થઈ એટલે દેવતુલ્ય એટલે કે પિતૃની શ્રેણીમાં આ બા અત્યારે ગણાય. એટલે સંપૂર્ણ શ્રદ્ધા અને આસ્થા સાથે પિતૃ તર્પણ આપણે કરીએ એ રીતે જ ભોજન માટેની થાળી અહીંયા રાખવામાં આવી છે. સદગતે આત્મા એ સદે ભોજન રૂપ્યતામ. બાળકો ભોજન કરો. ગરમાગતે જમાડો પ્રાણાય સ્વાહા બ્રહ્મણે નમઃ ભગવાન મધ્યાત્મનમ રમરમયામિ ભજમાડો પ્રાણાય સ્વાહા બનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા ઉદનાય સ્વાહા નમનાય સ્વાહા. અત્યારે જે ખાટલો ભરવાની વિધિ છે એ સાથે જે પરિવારના અન્ય રીત રિવાજ વ્યવહારને એવું બધું પણ થતું હોય છે. અને જયેશભાઈના ખોઈબા હતા એટલે જયેશભાઈને એમના તરફથી પણ બાના પિતૃપક્ષ તરફથી પણ અહીં વ્યવહાર કરવામાં આવનાર છે. અને હવે દેવતુલ્ય આરતી.
નિવાસી સુમાભાઈ ઈશ્વરભાઈ કાંતિયા પટેલ, ભક્તિ જયેશભાઈ ના તરફથી છે બેતની છે ઘર ને બાબુભાઈ એમ પટેલ, બળદેવભાઈ એમ પટેલ, રાજેશભાઈ, રમેશભાઈ, ભાવનાબેન એચ પટેલ, મંજુલાબેન જી પટેલ ખેડા, મનીષાબેન આર પટેલ. ચલો વ્યવહાર ઉતરી વ્યવહાર. તો મિત્રો આપણે જીપી સિરીઝમાં જે વિવિધ રીત રિવાજ પરંપરા બતાવે છે એ અંતર્ગત જ આજે આપણે મરણોત્તર હિન્દુ ખાટલો ભરવાની વિધિ છે એનો વિડીયો શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, અને જીપી સિરીઝ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.